બનાસકાંઠા જિલ્લા સંસદ ગેનીબેન ઠાકોર અંગે ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈ વિવાદ ઊભો થયો છે। આ મુદ્દે અમરેલી જિલ્લા ઠાકોર સમાજ દ્વારા કડક પ્રતિક્રિયા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જાણવામાં આવેલ છે કે ઠાકોર સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યો એકત્રિત થઈ આ નિવેદનનો વિરોધ નોંધાવી રહ્યા છે। સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની ટિપ્પણીઓ સમાજની માનહાનિ સમાન છે અને આવી ભાષા કોઈપણ રીતે સ્વીકાર્ય નથી। આ સાથે સમાજ દ્વારા સંબંધિત સત્તાધીશો સુધી આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો આવનારા સમયમાં આવા નિવેદનો ફરી કરવામાં આવશે તો સમાજ વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે। આ ઘટનાને પગલે વિસ્તારમાં રાજકીય તણાવનો માહોલ સર્જાયો છે અને વિવિધ વર્ગોમાં ચર્ચા તેજ બની છે। બ્યુરો ચીફ સંજય વાઘેલા, અમરેલી। हाँ हाँ मारू नाम धीरूभाई मकवाणा, जिला कोळी ठाकोर समाज अग्रणी। આજરોજ અમે કલેક્ટર કચેરી અમરેલી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદનપત્રનો હેતુ એવો છે કે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજીએ બેફામ નિવેદન કર્યું અને નારી શક્તિ તેમજ સમગ્ર કોળી ઠાકોર સમાજનું અપમાન કર્યું છે અને એવું બોલવામાં આવ્યું છે કે ગેનીબેનના સાડીના પલ્લુ નીચેથી આપણે મત ખેંચી આવીએ અને આપણા પક્ષને મજબૂત બનાવીએ। આ શબ્દોને અમે સખત રીતે વખોડી છીએ અને જ્યાં સુધી જગદીશ વિશ્વકર્માજી આ શબ્દોની જાહેરમાં માફી ન માગે અને સમાજની પણ માફી ન માગે ત્યાં સુધી અમારી લડત શાંતિથી અને ગાંધીજીને માર્ગે અને આગળ જતા ઉગ્ર સ્વરૂપે અમે સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરશું। એના માટે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ પ્રતિનિધિ મંડળ અમરેલી જિલ્લાનું અહીંયા પધાર્યું છે।